ચિંતા ના કરતા, તમારી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન કહેવાય ISO, અમારી પણ ISO કહેવાય, ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન, ચાલશે ખરી. આ ઘર સભા પુસ્તકમાં લંડનના અમારા એક હરિભક્ત છે ડોક્ટર નિલેશ પટેલ, હી ઇઝ અ ડોક્ટર, હિઝ વાઇફ શી ઇઝ અ પ્રોફેશનલ. એમણે પોતાનો અનુભવ લખ્યો છે, 1.5 પાનામાં મેં છાપ્યો છે કે આ ઘર સભાની અમે શરૂઆત કરી તો અમારા સંતાનોનું એકેડેમિક પરફોર્મન્સ 15 થી 25% વધી ગયું. એક પણ ફરિયાદ સ્કૂલમાંથી નથી, એક પણ ફરિયાદ પડોશમાંથી નથી. અને અમે રવિવારે વન્સ અ મંથ સન્ડે અમે કમ્યુનિટી સર્વિસીસ માટે જઈએ છીએ તો અમારા સંતાનો હોંશે હોંશે જોડાય છે. એમને વાત એ લખી કે પેરેન્ટ્સ ટીચર્સ મીટ થાય ને સ્કૂલમાં, PTM થાય, જે પેરેન્ટ્સ ટીચર્સ મીટ થાય, ત્યારે અમને એટલું બધું ગૌરવ અને માન આપવામાં આવે છે કે ટીચર્સ છે અમારા સંતાનોને સ્ટેજ ઉપર લાવીને વાતો કરે કે આ સંતાનો એક દિવસ અમને આ બ્રિટિશ ટીચર્સ, વ્હાઇટ બ્રિટિશ ટીચર્સને જઈને એક દિવસ પગે લાગ્યા. તો બ્રિટિશ ટીચર્સ એમ તો કરે છે શું એમ, કારણ કે એને તો છેક ચરણ સ્પર્શ કરી લે તો બહુ અજુગતું લાગે ને. વ્હાઇટ બ્રિટિશ ટીચર્સને કોઈ ચરણ સ્પર્શ કરે બાળક એટલે કેટલું અજુગતું લાગે. વોટ ઇઝ હી ડુઇંગ? તો પેલા બાળકે કીધું, 4થા ધોરણમાં એમના દીકરા દીકરી ભણતા હતા, થોડા વર્ષો પહેલાની વાત છે, કે વી વોન્ટ ટુ ટચ યોર ફીટ એન્ડ ટેક યોર બ્લેસિંગ્સ. તમારે ચરણ સ્પર્શ કરીને મારે આશીર્વાદ લેવા છે. એટલે ટીચર કે વાય, ફોર વોટ રીઝન? કારણ કે આ તો વ્હાઇટ બ્રિટિશ ટીચર્સને આ પ્રથા અથવા તો આ અયોગ્ય લાગે. એટલે આ બંને બાળકોએ કીધું કે ટુડે ઇઝ ગુરુ પૂર્ણિમા ડે અકોર્ડિંગ ટુ અવર કેલેન્ડર, અવર રિલિજન, સો વી ટેક ધ બ્લેસિંગ્સ ઓફ ગુરુ, યુ આર ગુરુ. એના ટીચર્સના આંખમાં આંસુ આવી ગયા. આ સંસ્કાર માતા પિતાએ આપવાના. અને પેરેન્ટ્સ ટીચર્સ મીટની જ્યારે મેં આ વાત કરી તો એના પછીનો પહેલી જે PTM આવી એમાં સંતાનોને સ્ટેજ ઉપર લાવ્યા અને પેલા એનાઉન્સરે કીધું કે વોટ ડુ યુ ડુ ટુ યોર ટીચર્સ ઓન યોર સ્પેશિયલ ડે ઓફ ટીચર્સ ગ્રીટિંગ, ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ ટીચર, એટલે કે ગુરુ પૂર્ણિમા. એ શબ્દ નહોતો આવડતો. તો પેલા બંને બાળકો ટીચર્સને પગે લાગ્યા. પેરેન્ટ્સ ટીચર્સ મીટમાં લગભગ 250-300 પેરેન્ટ્સ બેઠા હતા. એ બધા સ્ટેન્ડિંગ ઓવેશનમાં આવી ગયા. એમના આંખમાં આંસુ આવી ગયા. અને ડોક્ટર નિલેશને એમના પત્નીને મંચ ઉપર બોલાવ્યા અને પ્રિન્સિપાલે એમનું સન્માન કર્યું. અને સમગ્ર સભાને જે 250-300 પેરેન્ટ્સ હતા એ બધાને કહ્યું કે આઈ વિશ કે યુ ગીવ ધીસ વેલ્યુઝ ટુ યોર ચિલ્ડ્રન. આ માતા પિતાનો રોલ છે કે હું ઈચ્છું છું કે તમે પણ તમારા સંતાનોને આવા સંસ્કાર આપો. એટલે માતા પિતાનો જે રોલ છે સંસ્કાર પ્રદાનમાં એ ખૂબ મોટો છે. અને નાનપણમાં ને યુવાનીમાં પણ તમારે ધ્યાન રાખવું પડે. કારણ કે તમને આશ્ચર્ય થશે કે દિલ્હીમાં રોજ 60 થી 70 ડિવોર્સ કેસીસ નોંધાય છે યંગ કપલ્સના. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટ્સમાં રોજ 70 થી 80, હૈદરાબાદ સિકંદરાબાદ ટ્વિન સિટીમાં રોજના 100. એટલો બધો તો બધાને શું વાંધો પડી જતો હશે? પણ એનું એનાલિસિસ કરવામાં આવ્યું. સાંભળજો હા, સેમ એનાલિસિસ અમેરિકામાં થોડા વર્ષો પહેલા 300 ડિવોર્સ લોયર્સ ભેગા થયેલા 3 દિવસની બ્રેઇન સ્ટોર્મિંગ સેશન માટે કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સિસ અમોંગ યંગ કપલ્સ. એ લોકો એનું 3 દિવસ સુધી ચર્ચા કરી, બ્રેઇન સ્ટોર્મિંગ સેશન કર્યું. ત્રણ દિવસ પછી જે કન્ક્લુઝન પેપર તૈયાર થયું, એ કન્ક્લુઝન પેપરમાં યંગ કપલ્સના ડિવોર્સ માટેના પ્રથમ જે 5 કારણો હતા એમાંનું એક કારણ હતું ઓવર એક્સપોઝર ટુ સોશિયલ મીડિયા એન્ડ એસ્પેશિયલી ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ બાય યંગ મેરિડ કપલ્સ. આ સંસ્કારની હીનતા. તમે પરિણીત છો પછી તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જવાનો એમ જરૂર શું છે? તમારી કમ્યુનિટીમાં તમારું ફ્રેન્ડ સર્કલ છે, તમારું સોશિયલ સર્કલ છે, તમારી બિઝનેસ કમ્યુનિટીમાં તમારા સાથે કામ કરનારા લોકો છે. પછી કોઈ બ્રાઝિલમાં બેઠું એની જોડે મિત્રતા ચાલુ કરવાની જરૂર શું છે તમારે?
એ તો આધાર કાર્ડ લિંક થશે એટલે ખબર પડશે કે 2 મહિનાથી હું ચર્ચા કરતો હતો, જેની જોડે ફ્રેન્ડશિપ કરતો હતો, હું એને પિંકી સમજતો હતો, એ તો રગો છે. આધાર કાર્ડ લિંક થશે. આઈ એમ જસ્ટ જોકિંગ. વોટ આઈ મીન ટુ સે ઇઝ, તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર જાઓ એટલે ડિવોર્સ તરફ તમે જઈ રહ્યા છો. એ સંસ્કાર તમે તમારા સંતાનોને અત્યારથી આપો. બીજું કારણ આપ્યું, એ પણ સાંભળવા જેવું છે. કારણ એ છે ઓવર એક્સપોઝર ઓફ ધ મધર ઇન હર ડોટર્સ ઇન લોસ ફેમિલી. ઓવર ઇન્ડલ્જન્સ. પોતાની દીકરીના સાસરા પક્ષમાં એની માતાની વધારે પડતી ઇન્ડલ્જન્સ. હવે એનો ગુજરાતી શબ્દ તો શું થાય? ઇન્વોલ્વમેન્ટ. હા, ચોખ્ખી ભાષા ચંચુપાત. ચલો, વેલ સજેસ્ટેડ. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વલ્લભ વિદ્યાનગરમાં હતા. એક પ્રભુદાસ નામના એક હરિભક્ત આવ્યા અને એની 2 દીકરીઓ, અને બંને દીકરીઓની કંકોત્રી લઈને આવ્યા કે સ્વામી, મારી બંને દીકરીઓની એક જ માંડવે અમે લગ્ન લીધા છે, બહુ શુભ પ્રસંગ છે, આપ આશીર્વાદ આપો. પ્રમુખ સ્વામી મહારાજે એ બંને કંકોત્રી લઈને ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજને ધરાવી, ચાંદલો કરી અને પુષ્પ મૂકીને એમને પ્રસાદીની પાછી આપી અને એમને આશીર્વાદ આપ્યા કે બંને દીકરીઓ ખૂબ સુખી રહે. પછી પ્રમુખ સ્વામી મહારાજે એના હાથ પકડીને એક બહુ સરસ વાત કરી, એમના અનુભવ પરથી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમે તમારી બંને દીકરીઓને એવું કહેજો કે બેટા, હવે તારું ઘર છે, તું ત્યાં રહીશ, એમાં તારી શોભા છે, ઘરની શોભા છે ને અમારી શોભા છે. કારણ કે ધર્મની જરૂરિયાત છે. સેક્યુલરિઝમનો અર્થ આપણે ખોટો સમજ્યા, બિન સાંપ્રદાયિકતાનો, કે બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ નહીં, એવું નહીં. બિન સાંપ્રદાયિકતા એટલે બધા ધર્મ સાચા છે, સારા છે, એની શીખ સારી છે, એને અનુસરે જે વ્યક્તિ, એ વ્યક્તિ સમાજની એક સારી નાગરિક બની શકે છે. આ બિન સાંપ્રદાયિકતા છે. તમે કહો ગ ગણપતિનો નહીં ચાલે, ગ ગધેડાનો ચાલશે. નાનપણથી છોકરાને ભણાવે ને, કારણ કે ગ ગણપતિનો ચાલુ કરે તો યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન. તમે ભણતરનું ભગવીકરણ કરો છો, એનું પછી ઉલ્લડો શરૂ થાય. પણ ગ ગણપતિનો ભણશે તો કોઈક દિવસ એને સંસ્કાર આવશે કે ગણપતિએ માતા પિતાની સેવા કરી, પૂજ્ય ભાવ રાખ્યો, એ મારે પણ માતા પિતાની સેવા કરવાની છે, પૂજ્ય ભાવ રાખવાનો છે. બાકી ગ ગધેડાનો ભણે એટલે પછી લાત મારે. લાત મારે એટલે શું? ઘરડા ઘરમાં મોકલી દે, એ લાત જ મારી કહેવાય ને. ઘરડા ઘરમાં મોકલી દે, લાત મારી કહેવાય ને. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક ન્યુયોર્ક ટાઈમ્સના પત્રકારે પ્રશ્ન પૂછેલો કે ઘરડા ઘર સમાજમાં હોવા ના જોઈએ. એમાં ભારતીય સંસ્કૃતિમાં તો નહીં જ, કારણ કે આપણી તો શ્રવણની સંસ્કૃતિ છે, માતા પિતાની સેવા કરવાની. છતાં ઘરડા ઘર આટલા સમાજમાં ઊભા થતા જાય છે. એ ઘરડા ઘર બંધ કરવા હોય તો તમારી પાસે કોઈ ઉપાય છે? એવું ન્યુયોર્ક એરપોર્ટ ઉપર પ્રમુખ સ્વામી મહારાજ સિક્યુરિટી ચેકમાં જતા પત્રકારે પૂછ્યો. સ્પોન્ટેનિયસલી પ્રમુખ સ્વામી મહારાજે પોતાના અનુભવ પરથી વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમે બાળ ઉછેર કેન્દ્રો એટલે કે ચાઇલ્ડ કેર સેન્ટર્સ બંધ કરી દો એટલે ઘરડા ઘર એની જાતે બંધ થઈ જશે. એટલે શું થયું? જે વાતની આપણે શરૂઆત કરી હતી કે બાળકો નાના હોય ત્યારે તમે સમય અને સંસ્કાર આપો. કોઈ અમ્મા કે કોઈ નાની કે એના આધારે છોડી ના દો, ડે કેરમાં તમે મૂકી ના દો. તમે એને સમય અને સંસ્કાર આપશો તો બાળ ઉછેર કેન્દ્ર, ચાઇલ્ડ કેર સેન્ટર્સ બંધ થશે તો ઘરડા ઘર એની જાતે બંધ થઈ જશે. અને નેક્સ્ટ ડે ઇટ વોઝ અ ટાઇટલ ઓન ધ પેજ ઓફ ન્યુયોર્ક ટાઈમ્સ. કેટલો સચોટ ઉત્તર, કેટલો વિઝડમ ફિલ્ડ, શાણપણે યુક્ત ઉત્તર હતો, અનુભવમાંથી આવતો હતો. એ શિક્ષકોની જવાબદારી છે કે તમે આવી સારી વાતો એને કરો. ફેથફુલી આંગળી ઊંચી કરજો. હા, હું આ પ્રશ્ન પૂછું એમાં તમારામાંથી કેટલા મા બાપ અને શિક્ષકો અહીંયા બેઠા છે? ફેથફુલી કરજો, છાતી ઉપર હાથ મૂકીને, કે જેણે પોતાના સંતાનોને અથવા પોતાના વિદ્યાર્થીઓને ક્યારેક શ્રવણ, પ્રહલાદ, નચિકેતા કે ધ્રુવ જેવા બાળ પાત્રોની વાતો કરી હોય. ઘણા બધા છે, અભિનંદનને પાત્ર છો આપ,
પણ જે હાથ ઊંચા નથી કરી શક્યા એ લોકોના એક સજેશન છે. અગેન તમારી ઇન્સ્ટ્રક્શન માનવી લે તો એ રીતે લઈ લેજો કે તમે આ વાતો કરો ને એને નાનપણથી આ ક્વોલિટીઝ, જ્યારે એની સ્લેટ કોરી છે, જીબી 0 વપરાશમાં છે, પૂરેપૂરી ખાલી છે, ત્યારે એમાં ઇમ્પ્લાન્ટ કરી દો, એમાં સંસ્કાર નાખી દો, તો એ મોટા થઈને ફળ તમને જોવા મળશે. એને ભગવાનમાં શ્રદ્ધા, લાસ્ટ 2 મિનિટ્સમાં હું પૂરું કરું છું. એને નાનપણથી ભગવાનમાં શ્રદ્ધા કેળવાઓ. લેટ હિમ બી અ ગોડ લવિંગ પર્સન. હું એક સંત છું એટલે વાત નથી કરતો. આઈ એમ અ મેન ઓફ સાયન્સ એન્ડ અ મેન ઓફ રિલિજન બોથ. મેં 30 વર્ષ પહેલા મારું એન્જિનિયરિંગ પૂરું કર્યું છે, જ્યારે ગુજરાતમાં એક પણ પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજ નથી ત્યારે. એટલે કે જ્યારે 45% કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન નહોતું મળતું ત્યારની વાત કરું છું, ચોખ્ખી ભાષામાં. એટલે આઈ એમ અ મેન ઓફ સાયન્સ એન્ડ અ મેન ઓફ રિલિજન બોથ. I will talk from science and logic. I will talk from faith and religion both. ભગવાનમાં શ્રદ્ધા હશે તો એક આદર્શ નાગરિક બનશે. હું તમને 500 થી પણ વધારે મારી પાસે રિસર્ચ પેપર્સ છે. વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરી હોય હાઉ સમ આસ્પેક્ટ ઓફ રિલિજન, પ્રાર્થના કરવી, નામ સ્મરણ કરવું, ધર્મગ્રંથો વાંચવા, મંદિરે જવું, સંત સમાગમ કરો, એનાથી ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ શું લાભ થાય છે વ્યક્તિને, એવા સાયન્ટિફિક રિસર્ચ બાય સાયકોન્યુરો સોફ્ટવેર્સ, હાઉ ડ્યુરિંગ ચેન્ટિંગ ધ નેમ, તમે નામ સ્મરણ કે પ્રાર્થના કરો ત્યારે તમારા શરીરમાં કયા પ્રકારના હાર્મોન્સ રિલીઝ થાય છે, એની ઇફેક્ટ તમારા વિચારધારા અને ભાવનાઓ પર શું છે, આની ઉપર રિસર્ચ થયેલી છે. 50,000 પેપર લખાયા છે, એમાંથી 500ની કોપી મારી પાસે છે. એમાંથી એક પ્રસંગ કહીને પૂરું કરું. અમેરિકામાં FBI છે, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, બહુ જ મોટી જાસૂસી સંસ્થા છે. એના ફાઉન્ડર ડિરેક્ટર ઇડગર હુવર, હું તમને બધા નામ આપું છું, તમે ગૂગલ ઉપર સર્ચ કરી શકો છો, જોઈ શકો છો, વાંચી શકો છો. ઇડગર હુવરે લગભગ 6 કે 7 US પ્રેસિડેન્ટ્સ નીચે કામ કરેલું. એટલે ડેમોક્રેટ્સ પણ આવી ગયા અને રિપબ્લિકન્સ પણ આવી ગયા. 7-8 પ્રેસિડેન્ટ સાથે કામ કરવું અમેરિકામાં આ પોસ્ટ ઉપર, એટલે માણસની કુને કેવી હશે. કારણ કે ડેમોક્રેટ્સ રિપબ્લિકન્સ બદલાય એટલે બધી પોલિસી બદલાઈ જાય. આ ઇડગર હુવર, એમનો જ્યારે રિટાયરમેન્ટ ડે હતો, એમની ફેરવેલ સેરેમની હતી, 300 ઇન્વાઇટેડ ગેસ્ટ હતા. હુઝ હુ ઓફ અમેરિકા વેર સિટિંગ. પોતાના પ્રસંગો શેર કરતા હતા. છેલ્લે ઇડગર હુવરને કહ્યું કે તમે હવે કંઈક બોલો. એ બોલી ન શક્યા, થોડા ઇમોશનલ થઈ ગયા. કોઈ પણ વ્યક્તિ લાંબી કારકિર્દી પછી એ સંસ્થામાંથી જ્યારે વિદાય હોય, ફેરવેલ હોય, ત્યારે ઇમોશનલ થઈ જાય, સ્વાભાવિક છે. પણ એ બોલ્યા, 3 મિનિટ બોલ્યા. એ શું બોલ્યા ને એટલું તમે જો લઈને જશો ને તો આ કલાક, સવા કલાક તમે અહીંયા બેઠા, આટલો બધો સમય તમે ફાળવ્યો, એ યોગ્ય ગણાશે. ઇડગર હુવર બોલ્યા કે આઈ હેવ ડીલ્ડ વિથ ક્રાઇમ ફોર 40 years. પહેલા હું એક્ઝેક્ટ એમને બોલું છું, પછી એનું ગુજરાતી અનુવાદ કરીશ. આઈ હેવ ડીલ્ડ વિથ ક્રાઇમ ફોર 40 years. In that, in the last 15 years, I have dealt with child and teenage crime. એટલે કે મેં 40 વર્ષ ક્રાઇમ એટલે હિંસા સાથે કામ કર્યું છે. હિંસા કેમ થાય છે, કેવી થાય છે, ક્યાં થાય છે, ઉદ્ભવ સ્થાન ક્યાં છે, એના પરિણામો શું છે, એને શું સજા થવી જોઈએ, આ બધા ઉપર આ એમનું ક્ષેત્ર હતું. અને FBIના ડિરેક્ટર એટલે પોસ્ટ એવી છે કે દિવસમાં 2 વખત અમેરિકાના પ્રેસિડેન્ટ એને ફોન કરે, કંઈક માહિતી છે, કંઈક માહિતી, કારણ કે ઇન્ટરનેશનલ ક્રાઇમની પહેલી માહિતી એની પાસે આવે અને એ રિફાઇન કરીને પ્રેસિડેન્ટના ટેબલ ઉપર મૂકે. અને ઇન કેસ પ્રેસિડેન્ટે નેશનલ એક સ્ટેટમેન્ટ આપવું પડે, એવું કંઈક હોય ઘટના, એવી ઘટના બની ગઈ કે પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા એક સ્ટેટમેન્ટ આપવું પડે, એ સ્ટેટમેન્ટ આ FBIના ડિરેક્ટર લખીને આપે કે સર, આ મેં લખ્યું છે ને એટલું જ બોલજો, આમાંથી એક શબ્દ ઓછો ના કરતા, એક વધારે ના કરતા, નહીં તો વ્હાઇટ હાઉસ કદાચ જતું પણ રહે હાથમાંથી. એ લેવલની આ જવાબદારી છે, હું બોલું છું. FBIના ડિરેક્ટર એટલે આ લેવલની જવાબદારી છે. એને કહ્યું 40 વર્ષ મેં ક્રાઇમ સાથે ડીલ કર્યું, એમાં છેલ્લા 15 વર્ષ બાળકો અને તરુણો, એ લોકો જે હિંસા કરે છે એની ઉપર મેં બહુ રિસર્ચ કરી છે. આ પહેલી વાત કરી. બીજી વાત એ બોલ્યા કે આ ચાઇલ્ડ અને ટીનેજ ક્રાઇમ્સ, ફોર ધેમ આઈ હેવ ફાઉન્ડ
રિહેબિલિટેશન સેન્ટર્સ એટલે રિહેબ સેન્ટર્સ એન્ડ રિહેબ કોર્સીસ